હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ જે પરીક્ષા છે તેનો પ્રારંભ થયો છે, ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને પરીક્ષા આપવામાં આવી, જેમાં બોડેલી એમ 3 શાળાઓમાંથી થઈ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં ત્રણેય શાળામાં સ્થળ સંચાલકોના જણાવ્યા મુજબ બોડેલીના શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે કુલ 17 બ્લોકમાં 589 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી। કુલ 17 બ્લોકમાં 589 વિદ્યાર્થીઓ પૈકી 580 વિદ્યાર્થીઓએ અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ ખાતે, 12 બ્લોકમાં કુલ 332 વિદ્યાર્થીઓ પૈકી 330 વિદ્યાર્થીઓ અને બોડેલીની ખત્ર વિદ્યાલય ખાતે 18 બ્લોકમાં 540 પૈકી 543 વિદ્યાર્થીઓએ હાજર રહી ગુજરાતીના વિષયનું પ્રશ્નપત્ર આપી તેમની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કર્યો। નમસ્કાર, હું જિલ્લા શિક્ષણાધિકારી છોટાઉદેપુર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજથી શરૂ થયેલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં પ્રથમ સેશનમાં ધોરણ 10ના કુલ 17 કેન્દ્રોના 44 અલગ અલગ બિલ્ડિંગો ઉપર ધોરણ 10નું ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટેનું પ્રથમ ભાષાનું પેપર લેવામાં આવ્યું। સદર પેપર અંતર્ગત ગુજરાતી માધ્યમમાં કુલ 11,516 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે। તે પૈકીના ગુજરાતી માધ્યમમાં કુલ 11,247 વિદ્યાર્થીઓ હાજર રહેલ છે, 269 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે, જ્યારે અંગ્રેજી માધ્યમ માટે કુલ 221 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે। તે પૈકી કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેલ નથી, 100% હાજરી છે। આજની પરીક્ષા છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓએ સંપન્ન કરેલ છે। કોઈ પણ કેન્દ્રમાં કોઈ પણ પ્રકારનો ગેરરીતિનો બનાવ નોંધાયેલ નથી।